નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો જામનગર જિલ્લાના લાલપુર 3 પાટિયા રોડ વધુ એક વખત રક્તરંજિત બન્યો છે। ધરમપુરના પાટિયા નજીક વહેલી સવારે બેકાબુ ઇકો કાર ટ્રેક્ટર ટ્રોલી પાછળ ઘૂસી જતા ભયંકર અકસ્માત સર્જાયો છે। આ દુર્ઘટનામાં બરબરજર અને ગોવાણા ગામના 2 યુવાનોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે। યુવાનો પવન ચક્કીની ઓફિસથી કામ કર અર્થે ખાયડી ગામે જતા હતા અને એ વેળાએ કારનો કોળિયો બની જતા પંથકમાં એરાટી મચી ગઈ છે। તો જામનગર જિલ્લાના લાલપુર 3 પાટિયા રોડ પર ધરમપુર ગામના પાટિયા પાસે સર્જાયેલી ગોજારી ઘટના લાલપુર પોલીસ મથકે નોંધાયેલી વિગતો એવી છે કે લાલપુરના તાલુકાના બબ્બરજર ગામના મિલનભાઈ લક્ષ્મણભાઈ બંધૈયા અને ગોવાણા ગામના જગદીશભાઈ સામતભાઈ ગોજિયા નામના 2 યુવાનો વિન્ડ વર્લ્ડ ક્લીન એનર્જી ફોરવેર પવનચક્કી કંપનીમાં તારીખ 11 એપ્રિલની રાત્રિના સમયે નોકરી ઉપર ગયા હતા। ત્યારબાદ વહેલી સવારે 5 વાગ્યાના સુમારે ધરમપુર ગામના પાટિયા પાસે અકસ્માત નડ્યો હતો। ઇકો કારના ચાલકે જગદીશભાઈને સ્ટીરિંગ પરનું નિયંત્રણ ગુમાવી દેતા ઇકો કાર આગળ જતા ટ્રેક્ટર ટ્રોલી સાથે ધડાકેભેર અથડાઈ હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।